ટાઇટલ ક્લિયર ટોક્સમાં સંજયભાઈ ફરી એક વખત સ્વાગત છે. ઘણા મિત્રો રિસેલમાં પ્રોપર્ટી બાય કરતા હોય છે, તો ત્યારે સોસાયટી એનઓસી ને એની બધી રિક્વાયરમેન્ટ હોય છે. હા, એવું શા માટે? જનરલી શું હોય કે ઇન્વેસ્ટર એક વર્ગ હોય, એ ડેવલપર જ્યારે તે સાઇટ લોન્ચ કરે ત્યારે એ બુક કરાવી દે. અને મારા અનુભવ પ્રમાણે એવું મને વારંવાર જોવા મળ્યું છે કે જ્યારે શરૂઆત હોય સાઇટની ત્યારે ડેવલપરને પણ થોડી પૈસાની જરૂરિયાત હોય, એટલે એ આઉટ રેટમાં ઓછા કિંમતમાં એ આપી દેતા હોય છે અને વર્ષોથી એની સાથે કનેક્ટેડ ઇન્વેસ્ટર હોય, એટલે એ વસ્તુને ખરીદી લેતા હોય છે. હવે કેટલાક કિસ્સાઓની અંદર હવે સેફટીનો મુદ્દો આવી ગયો, એટલે ઇન્વેસ્ટર હોય છે ને એ પણ એક ચોક્કસ ગ્રાહક બનીને જ બિલ્ડરની સાથે વ્યવસાય અને વ્યાપાર બંને કરતા હોય છે. એટલે એગ્રીમેન્ટ ફોર સેલ એના નામે થયું હોય, સેલ ડીડ પણ એના નામે થયું હોય, કારણ કે મોટા ભાગના લોકોને હવે લોનથી જ ઘર લેતા હોય છે. તો છેલ્લો હપ્તો જે હોય ને એ લોનનો, એ બેન્કો હવે સેલ ડીડ વેચાણ દસ્તાવેજ ના થાય ને ત્યાં સુધી એ ના ચૂકવે. એટલે હવે સેલ ડીડ કરવું એ પણ કમ્પલસરી થઈ ગયું છે ઇન્વેસ્ટરો માટે. તો હવે એમના માટે બિલ્ડરને જ્યારે બધા મકાન વેચાઈ જાય પછી એને યોગ્ય કિંમત મળે એટલે એ તરત રીસેલ કરે. કાં તો એ કોઈ ઇન્વેસ્ટર પણ રીસેલ કરતા હોય કે સામાન્ય ગ્રાહક. આ હવે મુદ્દો તો બંનેને કનેક્ટેડ છે. તો એમને સોસાયટીની એનઓસીનો મુદ્દો આવે, કારણ કે હવે રેરામાં સ્પષ્ટ ગાઈડલાઈન છે કે બીયુ સર્ટિફિકેટ જ્યારે તમે લેવું હોય ત્યારે તમારી સોસાયટી રજિસ્ટર્ડ થયેલી હોવી જોઈએ. એટલે જેટલા લોકોના સેલ ડીડ થયા હોય એમને સોસાયટીએ શેર ભંડોળ સ્વરૂપે એક શેર સર્ટિફિકેટ આપ્યું હોય, અને એ શેર સર્ટિફિકેટની સંપૂર્ણ સત્તા એ સોસાયટીના કારોબારીના સભ્યોને આપવામાં આવેલી છે. એટલે હવે દાખલા તરીકે એ વ્યક્તિ બી વ્યક્તિને જ્યારે મકાન વેચે છે ત્યારે સોસાયટીની એનઓસી એટલે શું, તો કે એના નીતિ નિયમો પ્રમાણે જે ખરીદનાર વ્યક્તિ છે એ નિયમો પાળશે. એમાં જ્ઞાતિવાદ પણ હોય, એ જ જ્ઞાતિના વ્યક્તિઓને એ સોસાયટીના બંધારણનો મુદ્દો છે. સોસાયટીના શેર સર્ટિફિકેટમાં જ્યારે બી વ્યક્તિનું નામ લખવાનું હોય તો એને ટ્રાન્સફર ફીનો એક મુદ્દો પણ આવે છે, જે સોસાયટી જનરલી લેતી હોય છે ને લેવાનો હક પણ એમને છે. એ ટ્રાન્સફર ફી જ્યારે મળે પછી જે સોસાયટીના શેર સર્ટિફિકેટમાં એ વ્યક્તિની નામની નીચે હાલના ધારણકર્તા તરીકે બી વ્યક્તિનું નામ દાખલ કરવામાં આવે છે. આ ગુણવત્તા એટલા માટે જરૂરી છે કે એક સમયે પ્રમોટર હતા ત્યારે એ સોસાયટીનું આખું બંધારણ કરીને એને ચલાવતા હતા, પણ જો આ સંસ્થા દ્વારા કે આ સોસાયટી દ્વારા આ વ્યવસ્થા જો ઊભી ના કરવામાં આવે તો લાંબા ગાળે સોસાયટીની અંદર ઘણા દૂષણો પણ આવી જતા હોય છે, જેના કારણે સામાન્ય વ્યક્તિઓને રહેણી કહેણીની અંદર, જીવનશૈલીની અંદર ઘણી વખત પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. તો એના માટે આ બાબત છે એ અત્યંત જરૂરી પણ છે, સોસાયટી માટે બી આવશ્યક છે અને જૂના ગ્રાહકો માટે પણ એટલી જ આવશ્યક છે.